તો પ્રથમ વરસાદે સુરતમાં પાણી તો ભરાઈ જ ગયા છે, સાથે સુરતમાં ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું છે। સુરતને ભૂવા નગરી બનાવવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે મોટા વરાછામાં 400 મીટરનો ભ્રષ્ટાચારનો આખો રસ્તો બેસી ગયો। થોડા સમય પહેલા રોડ પર ડ્રેનેજની કામગીરી કરાઈ હતી। વાહન સમાઈ જાય તેટલા 5 જેટલા મોટા ભૂવા રોડ પર પડ્યા છે। પાલિકાએ તાત્કાલિક રોડ બંધ કરાવી અને કામગીરી શરૂ કરી છે। પાલિકાની નઘરોળ કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ડ્રેનેજની કામગીરી તો થાય છે, ત્યારબાદ ઉપર છલ્લું પુરાણ થઈ જાય છે, પરંતુ જે પ્રકારે રોડ બનાવવો જોઈએ તે પ્રકારે રોડ બનતો નથી, કારણ કે આ તમામ જે ભ્રષ્ટાચાર છે તે વરસાદ ખુલ્લો પાડી દે છે। સૌથી મહત્વની વાત એ છે કે ઉપર છલ્લો જ્યારે રોડ બને ત્યારે શું સ્થિતિ થાય વરસાદમાં, તે આ દ્રશ્યમાં જોઈ શકો છો। આખો રોડ બેસી ગયો છે, એટલે કે કેટલો ભ્રષ્ટાચાર ઊંડે સુધી અહીંયા ગયો છે તે જોઈ શકાય છે। તો આ જે રસ્તો છે તેના પરથી કોઈ મોટું વાહન પણ ગયું હોત તો તે સીધું જમીનમાં સમાઈ જાત અને તંત્રના પાપે આ ઘટના ઘટી શકી હોત। આપ આ દ્રશ્ય પર પણ જોઈ રહ્યા છો કે એક કાર ઊભી છે અને તે કાર થોડીક દૂર છે એટલા માટે બચી ગઈ, બાકી રસ્તા પર ખાબોચિયા બની ગયા છે, એટલો ઊંડો આ ખાડો પડી ગયો છે। તો સૌથી મહત્વની વાત એ છે કે શું તંત્ર આ પ્રકારની કામગીરી કોઈનો જીવ લેવા માટે કરે છે, કારણ કે અધિકારીઓના ખિસ્સા તો ભરાઈ જાય છે, પરંતુ જો કોઈનો જીવ જાય તો શું તે અધિકારીને જેલ થાય, કારણ કે આ પ્રકારની કોઈ ઘટના તો ઘટતી નથી, કારણ કે કોઈ અધિકારીના પાપે જો કોઈનો જીવ ગયો હોય તો અધિકારીને ક્યારે જેલની સજા થતી નથી। એટલે આ રીતે કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓએ પૈસા ખાધા હોય ત્યારબાદ કયા પ્રકારનો રોડ બને તે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કારણ કે કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનો જો રોડ ના બનાવે તો પછી તે અધિકારીને પૈસા કેવી રીતે આપે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રશાંત પાસેથી। પ્રશાંત, આ જે પણ કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો છે તે કોન્ટ્રાક્ટર પાસે ફરીથી રોડ બનાવવામાં આવશે કે પછી કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનો રોડ એટલા માટે બનાવ્યો કે અધિકારીઓને પૈસા ખવડાવી શકાય? જી મિથુન, બિલકુલથી મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી જ આવા રોડ બનતા હોય છે, કારણ સુરત શહેરના મોટા વરાછામાં જે રીતના ઘટના બની છે, વરસાદની શરૂઆતમાં જ આખો રોડ બેસી ગયો, એટલે 400 મીટરના દાયરામાં આ રોડ બેસી ગયો છે। આખી કાર સમાઈ જાય તે રીતના દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। જો એ કાર જો થોડીક જ નજીક રહેતી તો કાર એમાં સમાઈ જતી અને કારને મોટું નુકસાન થઈ શકતે, અન્યથા એ રોડ પરથી કોઈ વાહન પસાર થશે તો કોઈને જીવ પણ જઈ શકતે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતા હોય તેનો પુરાવો જે છે આ ચોક્કસપણે કહી શકાય છે, કારણ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હોય છે। કારણ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ પાણીની લાઈનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી ધીમી ગતિએ કરવામાં આવી હતી ને ત્યારબાદ તેનું પુરાણ પણ કરવામાં આવ્યું ને પુરાણ કરવા બાદ જે હલકી કક્ષાનું મટીરિયલ નાખવામાં આવે છે અને કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર આવતા નથી, માત્ર કોન્ટ્રાક્ટરના માણસો તેમની મરજી પ્રમાણે આ કામગીરી કરતા હોય છે। જે હલકી કક્ષાનું મટીરિયલ નાખીને ના તો એની ફિનિશિંગ કરવામાં આવતી હોય છે, બસ ઉપરથી ડામર અને જે કપચી જે છે નાખીને પૂરી કામગીરી કરી હોય તેવો સંતોષ માણીને જતા હોય છે, પરંતુ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી નીકળ્યા નથી અને શહેરની અલગ અલગ સ્થળે જે છે મુલાકાત પણ કરતા નથી અને કોન્ટ્રાક્ટરના ભરોસે આ સુરત મહાનગરપાલિકા ચાલતી હોય તેવા દ્રશ્ય જે છે આના પરથી કહી શકાય છે। હાલ તો જે રીતના મસ્ત મોટો ભૂવો પડ્યો છે, એટલે 400 મીટરનો રોડ બેસી ગયો છે। મહાનગરપાલિકાના અધિકારી અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યારે મેયર માત્ર એવું જ કહેશે કે તપાસ કરીશું, કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું, જવાબદાર અધિકારી સામે કામગીરી કરીશું, પરંતુ હજુ સુધી કોઈ અધિકારીઓ સાથે કામગીરી થઈ હોય તેવું ચોક્કસપણે ક્યારે સામે આવી નથી। કારણ થોડા દિવસ પહેલા જ જે રીતના મેઘરાજાની એન્ટ્રી થઈ હતી વડોદ ગામ પાસે જ આ જ રીતના મહાનગરપાલિકાની જે બસ જઈ રહી હતી એમાંથી જે ભૂવો પડી ગયો હતો, એમાં બસ ભટકાતા કાચ તોડીને મહિલા અને ચાલક જે છે નીચે પટકાયો હતો, એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, બસમાં પણ લોકોને ઈજાઓ પહોંચી હતી, એમાં હજુ સુધી મહાનગરપાલિકાએ કોઈ નક્કર કડક કાર્યવાહી કરી નથી। ફરી બીજી વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે, શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે, પાણી ભરાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર દેખાવા પૂરતી હાલ કામગીરી માટે દોડી રહ્યા છે, ત્યારે લોકોનું એ જ કહેવું છે કે મહાનગરપાલિકાએ યોગ્ય દિશામાં સારી કામગીરી કરવી જોઈએ। જી મિથુન। જી આભાર પ્રશાંત માહિતી આપવા બદલ। તો જે રીતે કેટલા સરસ મજાના કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા છે આપ જોઈ શકો છો।